કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ગુડ ઇવનિંગ. વેલકમ ટુ યુનિવર્સ કોમર્સ. યુનિવર્સ કોમર્સની ઉપર ચાલી રહેલી ધોરણ 12 આવનારી બોર્ડ પરીક્ષાની અંદર સિરીઝમાં અત્યાર સુધી પીએ ઇકોનોમિક્સ અને એસપીસીસી ના સબ્જેક્ટની અંદર જે આપણો સબ્જેક્ટ કરો પીએ એનું સૌપ્રથમ ચેપ્ટર એટલે કે મેનેજમેન્ટ સંચાલન જે આપણે સંપૂર્ણપણે પૂરું કર્યું. વાત કરીએ ઘણા વિદ્યાર્થીઓની માંગ હતી કે સર ઇકોનોમિક્સની અંદર કોઈ પણ એક ચેપ્ટર ઉપર તમે એના કન્સેપ્ટ ક્લિયર કરો. તો વાત કરીએ ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે ઇકોનોમિક્સ બહુ અઘરું છે અથવા ઇકોનોમિક્સ યાદ નથી આવતું. ઇકોનોમિક્સ અઘરું નથી, ટેકનિકલ છે. જો એના કન્સેપ્ટ સારામાં સારા સમજવામાં આવે તો ઇકોનોમિક્સ સૌથી ઇઝીમાં ઇઝી અને સારામાં સારી સમજણવાળી વસ્તુ છે અને સમજવું જ જોઈએ દરેક વ્યક્તિએ. તો આપણે વાત કરીએ ધોરણ 12 ની અંદર સ્ટાન્ડર્ડ 12th આજે આપણો સબ્જેક્ટ રહેવાનો ઇકોનોમિક્સ અને ઇકોનોમિક્સની અંદર જે સૌથી પહેલું ચેપ્ટર કરું આલેખ અને આકૃતિ. એ આલેખ અને આકૃતિ ચેપ્ટર આપણે લાસ્ટની અંદર જોવાના છે કારણ કે એકદમ સિમ્પલ ચેપ્ટર છે. આજે આપણે શરૂઆત કરવાના છે જે ચેપ્ટરની. એ ચેપ્ટરનું નામ છે નાણું અને ફુગાવો. તો સૌપ્રથમ વાત કરીએ કે આપણે નાણું એટલે શું, વોટ ઇઝ ધ મની. તો નાણું એટલે કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે, કોઈ પણ સમય એટલે 24 કલાકના કોઈ પણ સમયની અંદર સવારના 7 વાગ્યાથી લઈને રાતના 7 વાગ્યા સુધી, મતલબ 24 કલાકના કોઈ પણ સમયની અંદર કોઈ પણ સ્થળે એટલે વિશ્વના અથવા ભારતના કોઈ પણ સ્થળે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી વખતે યાદ રાખજો નાણું એટલે શું. તો કે કોઈ પણ સમય 24 કલાકમાંથી કોઈ પણ સમય કોઈ પણ સ્થળે ભારતની અંદર વિશ્વની અંદર કોઈ પણ સ્થળે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી કરતી વખતે, કોની ખરીદી કરતી વખતે એટલે કે વસ્તુ અને સેવાની ખરીદી કરતી વખતે કોઈ વિશેષ તપાસની જરૂર ના પડતી હોય અને વસ્તુ અને સેવા પ્રાપ્ત થાય તેને શું કહેવાય તો કે નાણું. ઓકે, નાણું એટલે શું તો કે આની ડેફિનેશન શું થશે તો કે કોઈ પણ સમયે કે સ્થળે કોઈ વિશેષ તપાસ વગર વસ્તુ કે સેવાની પ્રાપ્તિ થાય તેને શું કહેવાતું હોય છે નાણું કહેવાતું હોય છે. આ ચેપ્ટરની શરૂઆત કરતી પહેલા એક સરસ મજાનો કન્સેપ્ટ છે જે કન્સેપ્ટનું નામ છે સાટા પ્રથા. ધોરણ 11 ની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અથવા ધોરણ 12 ની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમની બોર્ડ એક્ઝામ નજીકની અંદર છે એમને ખબર હશે કે સાટા પ્રથા એટલે શું છે. તો ક્વિકલી આ સાટા પ્રથા વિશેની થોડી માહિતી લઈએ. તો કે સાટા પ્રથા એટલે તો કે જ્યારે વિશ્વની અંદર એમાં ખાસ કરીને ભારતની અંદર મનુષ્ય જીવનની શરૂઆત થઈ. તમને ખબર હશે કે જનપદથી શરૂઆત થઈ. પહેલા તો કબીલા હતા અને કબીલામાંથી જનપદ પડ્યા અને જે જનપદ હતા એમાંથી રાજ્યની શરૂઆત થઈ. તો એ સમય ઉપર કોઈ પર્ટિક્યુલર નાણું નહોતું. તો એની અંદર લોકો તો જીવન જીવતા હતા. તો કે હા, તો કે કઈ રીતે જીવતા હતા તો કે એની અંદર લોકો વસ્તુના બદલામાં વસ્તુ આપતા હતા, સેવાના બદલામાં સેવા આપતા હતા, વસ્તુના બદલામાં કઈ રીતે વસ્તુ આપતા હતા. તો માની લો કે કોઈ ખેડૂત છે અને ખેડૂતે ઘઉંનું ઉત્પાદન કર્યું. આ ઘઉંના ઉત્પાદનના દરમિયાન તે સમયની અંદર તે ખેડૂત કુંભારને, દરજીને, લુહારને તેવા તમામ જ્ઞાતિવાળા લોકો પાસેથી પોતાની જીવન જરૂરી જે વસ્તુ ખરીદતો તેના બદલામાં શું આપતો? અનાજ આપતો. આ જે પ્રથા હતી એના પ્રથાને શું કહેવાતું હતું? સાટા પ્રથા. આગળ જતા ભારતની અંદર આર્યનું આગમન થતું હોય. આર્ય થોડો નવો કન્સેપ્ટ લાવતા હોય છે. શું લાવતા હોય છે તો કે આર્યો અનાજના બદલે પશુધનની શરૂઆત કરતા હોય છે. તમને ખબર હશે કે આર્યો અને આર્યાવતી, બરાબર છે, તો એની અંદર આર્યો અનાજનો ઉપયોગ બહુ ઓછી માત્રાની અંદર કરતા હોય છે ને તેના બદલે પશુધનનો વધારે ઉપયોગ કરતા હોય છે. પશુધનમાં શેનો ઉપયોગ તો કે ગાયનો. હવે જેની પાસે સૌથી વધારે ગાય હતી એને શું કહેવાતું હતું તે સમયની અંદર તો કે ગૌમત કહેવાતું હતું. શું કહેવાતું હતું? ગૌમત. તે સમયની અંદર જેની પાસે સૌથી વધારે પશુ હોય તે વ્યક્તિને, એમાં પશુની અંદર સૌથી વધારે જેની પાસે ગાય હોય તે વ્યક્તિ તે કબીલાનો સૌથી ધનવાન વ્યક્તિ કહેવાતો હતો. એટલે જ્યારે કબીલાના યુદ્ધ થતા હતા ને તે સમય દરમિયાન પશુધન જે ખરું એ ચોરવાનો અથવા પોતાના પશુધનમાં વધારો કરવાનો ઉદ્દેશ્ય લોકોનો રહેતો હતો.
તો આ સાટા પ્રથા સરસ મજાની ચાલતી હતી. વસ્તુના બદલામાં વસ્તુ, સેવાના બદલામાં સેવા. શિક્ષક હોય તો શિક્ષક ગામના છોકરાઓને સરસ મજાનું ભણાવો, અને આપણે ખેડૂત છે, પછી લુહાર છે, દરજી છે, આ લોકોના બાળકોને સરસ મજાનું વર્ષ દરમિયાન ભણાવો, કોઈ પણ પ્રકારની પૈસાની ઝંઝટ નહીં, બરાબર છે. દરજી 12 મહિનાના કપડાં સીવીને આપો, કુંભાર હોય તો 12 મહિનાના માટીના વાસણો આપો, દરજી હોય તો લુહાર હોય, બરાબર છે, તો એમને જે લોખંડની કોઈ ચીજ વસ્તુ એ આપો, બરાબર છે. બીજા લોકો હોય તો કે દૂધ, ઘી, એ બધી વસ્તુ આપતા હતા. સામે એ લોકોને વસ્તુ કે સેવા પ્રાપ્ત કરાવવાની. પરંતુ આની અંદર ઘણી બધી ખામીઓ હતી. તો કે ખામીઓ કઈ હતી? તો કે સાટા પ્રથાની સૌથી પહેલા ખામી હતી મૂલ્ય નક્કી કરવું. મૂલ્ય નક્કી કરવું. હવે તમે માની લો કે દરજીએ કોઈ કાપડમાંથી કાપડ સીવ્યું અને કોઈ બીજા કાપડમાંથી કાપડ સીવ્યું. હવે જે પેલું કાપડ જે ખરું એના કરતાં જે બીજા કાપડમાંથી જે કપડાં સીવ્યા છે એ કપડાની જે ક્વોલિટી ખરી એ સારામાં સારી છે. તો એનો મતલબ શું છે? દરજી શું કહે છે કે ભાઈ જે તમારે આ કપડું લેવું હોય અને એમાંથી જો તમારે કપડાં બનાવવા હોય તો 20 મણ ઘઉં જોશે, અને આ કાપડમાંથી કપડાં બનાવવા હોય તો 25 મણ ઘઉં જોશે, બરાબર. તો લોકો કહેતા હતા કે આ બંનેમાં ફરક શું છે? આ કપડું છે, આ કપડું છે, એવું ના હોવું જોઈએ. કપડાનો ભાવ તો એક જ હોવો જોઈએ, 20 મણ એટલે 20 મણ. આવી જ રીતે ઘણી બધી વસ્તુની અંદર તકલીફ પડતી હતી કે સાચું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું, કોના બદલામાં કેટલું મૂલ્ય આપવું, કેટલા ચોખા આપવા, કેટલા ઘઉં આપવા, બરાબર છે. પછી તો કે કેટલી ડાંગર આપવી, વસ્તુના બદલામાં કેટલી વસ્તુ આપવી, એવું કોઈ તોલમાપ નક્કી નહોતું. એના સમય જતા આપણે ગુજરાતની અંદર તમને ખબર હશે કે જે નાના બાળકો ખરા એ પહેલાં અમદાવાદ રમતા હતા. અમદાવાદની અંદર કોળીઓનો યુઝ થતો હતો. તો કે કોળીઓ પહેલાં મૂલ્યના રૂપમાં આવી. એ સમય પસાર થયો, પરંતુ જ્યારે જનપદમાંથી રાજ્યો બન્યા ત્યારે રાજા પોતાના સોનાના સિક્કા બહાર પાડતો હતો. અને એ સમયથી આજના સમય સુધી લેટેસ્ટની અંદર આપણે આવીએ છીએ તો આજે આપણે કરન્સી, એક આપણી પાસે નોટ હોય છે, તમે બધા જોજો, 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી નોટ, એની અંદર આરબીઆઈના ગવર્નરની સહી હશે કે મેં ધારા को 500 रुपये अदा करने का वचन देता हूँ. एक करंसी, एक मूल्य नक्की કર્યું. હવે વાત કરીએ આની અંદર તો કે સાટા પ્રથા વિશે ખબર પડી, આના વિશે ખબર પડી. હવે વાત કરીએ કે નાણું એટલે શું અને તેના કાર્યો શું. ફંક્શન ઓફ મની. તો સૌપ્રથમ સાટા પ્રથા વિશે ખબર પડી. સાટા પ્રથાના મર્યાદા વિશે ખબર પડી કે એની મર્યાદા શું હતી. તો કે સૌથી મોટી મર્યાદા કે મૂલ્ય નક્કી કઈ રીતે કરવું. કઈ રીતે નક્કી કરવું કે આ વસ્તુના બદલામાં આટલા મણ જ ઘઉં આપવા, આ વસ્તુના બદલામાં આટલા મણ જ ચોખા આપવા, કેટલા ચોખા આપવા, કઈ રીતે આપવા, આ દરેક વસ્તુનું જે મૂલ્ય હતું એ નક્કી કરવું ખૂબ જ જટિલ હતું. તો આગળ જતા આજના આધુનિક યુગની અંદર કોઈ પણ વસ્તુનું મૂલ્ય નક્કી કરવા માટે આજે આપણી પાસે પૈસા છે, નાણું છે. તો કે આ નાણું ખરું તો કે એનું કાર્ય તો હશે ને? તો કે હા. હવે મેં તમને જે સાટા પ્રથા વિશેની વાત કરી ને, એ સાટા પ્રથા તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. સાટા પ્રથા એટલે શું, તેનો અર્થ આપો. સાટા પ્રથાની મર્યાદા જણાવો. સાટા પ્રથાનો અર્થ 1 માર્ક્સની અંદર, એની મર્યાદા 1 માર્ક્સની અંદર. તમારા 2 માર્ક્સ કમ્પ્લીટ થઈ ગયા. ઇકોનોમિક્સની અંદર 3 માર્ક્સની અંદર પૂછાતો વારંવાર ક્વેશ્ચન છે કે નાણું એટલે શું અને નાણાના કાર્યો એટલે શું. તો નાણું એટલે શું એની વ્યાખ્યા આપણે સૌપ્રથમ જાણી કે કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઈ વિશેષ તપાસ વગર વસ્તુ કે સેવાની પ્રાપ્તિ થાય અથવા ખરીદી કરવામાં આવે અને તેના બદલે જે ચૂકવવામાં આવતું તેને શું કહેવાતું હોય છે? નાણું. આ વ્યાખ્યા કોણે આપી હતી? કે પ્રોફેસર માસ્લો. તમને ખબર હશે કે બહુ સારામાં સારા અર્થશાસ્ત્રી હતા. તો આ નાણાના ઘણા કાર્યો છે. એમાં સૌથી પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકે. વિનિમયના માધ્યમ તરીકે એટલે શું? તો કે ટૂંકની અંદર કહીએ તો જે સાટા પ્રથા કરી એ સાટા પ્રથાની જગ્યાએ અત્યારે કોણ આવી ગયું છે? તો કે નાણું, પૈસા. આજે કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદવી હોય, સેવા ખરીદવી હોય તો આપણે આજે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? મનીનો, કરન્સીનો, નાણાંનો ઉપયોગ કરતા હોય છે. બજારની અંદર કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ગયા, હું આ માર્કેટ ખરીદવા માટે બજારમાં જાઉં અને મને કોઈ એમ કે આના 25 રૂપિયા અથવા 30 રૂપિયા થયા, તો હું એને એમ નહીં કહું કે 25 રૂપિયા કે 30 રૂપિયાની બદલામાં હું તમને કેટલા કિલો ઘઉં આપું. હું તમને એમ કહીશ ઓકે 25 રૂપિયા થયા, 30 રૂપિયા થયા, પકડો 50 રૂપિયાની નોટ, જેટલા થાય એટલા કાપી લો, બાકીના પૈસા મને પાછા આપો. તો આજે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? નાણાં. તો કે વિનિમયના માધ્યમ તરીકેનું સર્વશ્રેષ્ઠ કાર્ય કોણ કરતું હોય છે? નાણું. એના પછીનો બીજો પોઈન્ટ,
સંગ્રાહક તરીકે, માધ્યમના સંગ્રાહક તરીકે. હવે સાટા પ્રથાની અંદર શું થતું હતું કે પશુધન અને અનાજ આ જ નાણું કહેવાતું હતું. હવે આ પશુધનનો અનાજ તમે કેટલા સમય સુધી એને સંગ્રહ કરી શકો? પશુ છે એનું મૃત્યુ થવાનું છે, અનાજ છે એ ખરાબ થવાનું છે. તો લોકો લાંબા સમય સુધી આનો સંગ્રહ નતા કરી શકતા, એને ટૂંક સમયની અંદર એનો વારંવાર ઉપયોગ કરવો પડતો. પરંતુ આજના લેટેસ્ટ આધુનિક યુગની અંદર જો તમારી પાસે કરન્સી છે તો એ કરન્સીને તમે એક સારામાં સારી જગ્યા પર ઇન્વેસ્ટ કરી શકો છો, સારામાં સારી જગ્યા પર રોકાણ કરી શકો છો, બેંકની અંદર એફડી કરી શકો છો, પોસ્ટ ઓફિસની અંદર તમે સર્ટિફિકેટ એના ઇસ્યુ કરીને જાહેર કરી શકો છો, ઇન્સ્યોરન્સ પોલિસી લઈ શકો છો, મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરી શકો છો, શેર માર્કેટની અંદર રોકાણ કરી શકો છો, કોઈ પ્રોપર્ટી બાય કરી શકો છો. તો આજે મૂલ્યના સંગ્રહ તરીકેની જે તકલીફ હતી સૌથી મોટામાં મોટી એ કેવી થઈ ગઈ? તો કે દૂર થઈ ગઈ. કેમ? તો કે તમે આનાથી આટલી બધી વસ્તુ ખરીદી શકો છો, તમને આની કોઈ પીક નથી કે આમ મૃત્યુ પામી જશે, બરાબર છે, અથવા ખરાબ થઈ જશે. આ એક નિર્જીવ વસ્તુ છે અને જેનો આપણો ઉપયોગ વિનિમય માટે કરતા હોઈએ છીએ. તો આ એક જે સૌથી મોટામાં મોટો ડર હતો એ નીકળી ગયો. બરાબર. ત્રીજો પોઈન્ટ, મૂલ્યના માપદંડ તરીકે સૌથી મોટામાં મોટી વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય એની કિંમત નક્કી કઈ રીતે કરવી? ધારો કે હું બજારની અંદર જાઉં છું, બજારની અંદર કોઈ ફોન છે અથવા મારે કોઈ વસ્તુ ખરીદવી છે અથવા મારે કોઈ બુક ખરીદવી છે. હવે એ બુકનો પ્રાઇસ 500 રૂપિયા છે. તો જે તે બનાવનાર વ્યક્તિ એનું મૂલ્ય નક્કી કરી દીધું કે હા આ બુકની પ્રાઇસ 500 રૂપિયા રાખવાની છે. જો સાટા પ્રથા પદ્ધતિ ચાલતી હોત તો આજના સમયની અંદર એ બુક ખરીદવા માટે મારે, બરાબર છે, એ જે વ્યક્તિ જેને બુક બનાવી છે એને નક્કી કરવું પડતું ને કે આટલી બુક છે, ઓકે, ઘઉંનો ભાવ અત્યારે આટલો છે તો આટલો મારો પ્રોફિટ એડ કરી મને 25 કિલો ઘઉં જોવો છે 500 રૂપિયાના બદલામાં. તો એ મૂલ્ય નક્કી કરવું કેટલું મતલબ જે કંઈ કઠિનાઈ ભરવું હતું, મુશ્કેલ ભરવું હતું. ઘઉંના ભાવ પ્લસ થાય, માઇનસ થાય, વરસાદ સારો ના થયો, ઠંડી સારી ના પડી, ઘઉંના ભાવની અંદર વધારો થાય. હવે ઘઉંની સારામાં સારા ધારો કે ઘઉં આપતો હોય, બરાબર છે, એની અંદર પાછું ધ્યાન રાખવાનું કે ભાલિયા ઘઉં આપે છે તો 25 કિલો નહીં 20 કિલો, નબળા ક્વોલિટીના ઘઉં છે તો 25 કિલો નહીં 30 કિલો. આ બધી મુશ્કેલી હોત, પરંતુ આજે નાણાંની જગ્યાએ આ મૂલ્યનું માપદંડ એકદમ ઇઝી પડ્યું. કેમ? કે ભાઈ બજારની અંદર જઈને મારે કોઈ બુક ખરીદી છે, આઈ કેન પરચેઝ માય બુક, અને એનો ભાવ 500 રૂપિયા છે. મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, મારે એના 500 રૂપિયા આપીને મારી વસ્તુ ખરીદી લેવાની છે. પરંતુ આની જગ્યાએ જો સાટા પ્રથા હોત અને એ બુકની જગ્યાએ ચોખા આપવાના હોત તો કે ભાઈ બાસમતી ચોખા ખરા ને એ 10 કિલો, ગુજરાત 17 ચોખા ખરા ને એ 15 કિલો, અને એના કરતા નીચી ક્વોલિટીના ચોખા ખરા ને એ 20 કિલો. એની અંદર પાછા અને ધારો કે સમજી લો કે 498 ની બુક હોત ને 2 રૂપિયા પાછા આપવાના આવ્યા હોત, બરાબર છે, તો આજે આપણી પાસે કરન્સી છે તો આપણે 2 રૂપિયા પાછા આપીએ શકીએ. એ સમયની અંદર કોઈ 5 કિલો બાસમતી લઈને આવો, 10 કિલો ગુજરાત 17 લઈને આવો, 2 કિલો નબળા ક્વોલિટીના ઘઉં લઈને આવો તો કેટલી મુશ્કેલી થાય. તો નાણાંના હોવાના કારણે આ બધા જ પ્રોબ્લેમ જે ખરા એ દૂર થઈ ગયા. કયા પ્રોબ્લેમ દૂર થયા? તો કે વિનિમયના માધ્યમ તરીકેનું વસ્તુ કે સેવા ખરીદવાની અંદર આરામથી નાણું હોવાના કારણે, મની હોવાના કારણે આપણે આરામથી વસ્તુ ખરીદી શકીએ છીએ. બીજું, સંગ્રહાલય તરીકે આજે એનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, બચત કરી શકીએ છીએ. મેં તમને કીધું કે કેટલી જગ્યા પર આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. સૌથી પહેલા બેંકની અંદર ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, એફડીની અંદર ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, એના પછી સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, કોઈ પ્રોપર્ટી લેવી તેની અંદર કોઈ બાય કરી શકીએ છીએ. આ નાણું મૃત્યુ પામવાનું અથવા ખરાબ થઈ જવાનું એવો કોઈ ભય કે ડર રહેતો નથી. કેમ? પહેલાના સમયની અંદર ડર રહેતો હતો, કારણ કે પહેલાના સમયની અંદર નાણું એટલે પશુ હતા અને પશુ મૃત્યુ પામે છે કારણ કે સજીવ વ્યક્તિ છે, સજીવ વસ્તુ છે, માટે એની અંદર ડર રહેતો હતો. હવે તો કોઈ ડર છે જ નહીં. ત્રીજો મહત્વનું, મૂલ્યના માપદંડ તરીકે કોઈ પણ વસ્તુનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું? કારણ આટલાની વસ્તુ છે, આટલાની વસ્તુ છે, આ નાણું છે એના કારણે. તો આજના વિડીયોની અંદર તમને એ વસ્તુ વિશે માહિતી પ્રાપ્ત થઈ કે નાણું એટલે શું એની વ્યાખ્યા શું, સાટા પ્રથા એટલે શું એની વ્યાખ્યા શું, અને નાણાંના કાર્યો 3: વિનિમયનું કાર્ય, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય, અને ત્રીજું સંગ્રહાલય તરીકેનું કાર્ય. તો બસ આજનો એક સરસ મજાનો ટોપિક. એમાં તમારા 5 માર્ક્સ કવર થયા. એક 2 માર્ક્સનો પ્રશ્ન અને 3 માર્ક્સનો પ્રશ્ન. રોજ થોડું થોડું ભણવાનું, પરંતુ સરસ મજાનું ભણવાનું. આ યુનિવર્સ કોમર્સની આજના સમયની અંદર આખું ચેપ્ટર કરવાની, મારે એવું માનવું છે કે આખું ચેપ્ટર ના કરવાની જગ્યાએ રોજ એક ટોપિક લો, સરસ મજાના ટોપિક ઉપર સરસ મજાનો એક વિડીયો બનાવો,
અને વિડીયોની અંદર બાળકો વિશેનો ખ્યાલ અને એના કન્સેપ્ટ એના સારામાં સારા ક્લિયર થાય. તો બસ આ જ યુનિવર્સ કોમર્સ સાથે જોડાજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને તમારા કોઈ પણ ડાઉટ્સ હોય ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનો કોઈ પણની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો યુનિવર્સ કોમર્સનો તમે કોન્ટેક્ટ કરજો. જય હિન્દ, જય ભારત.